લખતરના વણા પીએચસી ખાતે સગર્ભા તપાસ કેમ્પ યોજાયો. લખતર તાલુકા હેલ્થ કચેરી હેઠળ આવતા વણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા માતા માટેની ઘનિષ્ઠ આરોગ્ય તપાસ થઈ શકે તેવા હેતુથી કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ વણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર રો. હાર્દિક ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ અભિયાન અંતર્ગત 38 કરતાં વધુ સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ, લોહીની તપાસ, મેડિસિન્સ, બાળકોના ધબકારા માપવાની તપાસ કરવામાં આવી હતી. જ્યારે ઓછા લોહીના ટકા હોય એવી 380 મહિલાઓને આયર્નની બોટલો ચડાવવામાં આવી હતી. સાથોસાથ દર વર્ષે 16મી મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ મનાવવામાં આવે છે, જે અંતર્ગત પોરામાંથી મચ્છરની ઉત્પત્તિ કેવી રીતે થાય તેના જીવનચક્ર વિશે અને તેનાથી થતા મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના અટકાયતી પગલાં લેવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત કેમ્પને સફળ બનાવવામાં વણા પીએચસી કેન્દ્રના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી તથા તમામ સગર્ભા બહેનોને ગુજરાત સરકારની ખિલખિલાટ વાનમાં લાવવા અને પરત મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા.